એટલે અસ્થિ ક્યાંક પહેલા હતા પૂર્વ જન્મની અંદર. હવે માણસ પણ હોઈએ ને પશુ પણ હોઈ શકીએ, કંઈ પણ હોઈ શકીએ. તો અસ્થિ એટલે હતા. જાયતે જન્મ લીધો, અપક્ષીયતે જન્મ લીધા પછી પણ એમાં ઘણા બધા પરિવર્તન થયા. પછી આવ્યું પરિવર્તતે, મોટા થયા, બાળકમાંથી યુવાન થયા, યુવાનમાંથી એનાથી મોટા થયા, અને ત્યારબાદ મ્રિયતે એટલે છેલ્લે પછી મૃત્યુ થયું. જ્યારે પરમાત્મા પ્રગટ થાય છે એટલે રામચરિત માનસની અંદર ભય પ્રગટ કૃપાલા અને કૃષ્ણ ચરિત્રની અંદર ભય પ્રગટ ગોપાલા. હા, એ પ્રગટ થયા છે, જન્મ નથી લીધો, યાદ રાખજો. કૌશલ્યાદિના ઉદરથી પ્રભુ જન્મ નથી લીધો, પ્રગટ થયા છે. એ જ રીતે દેવકીજીના ઉદરથી પ્રભુનો જન્મ નથી થયું, એમનું પ્રાગટ્ય થયું છે. એટલે પ્રભુ છે ષડ વિકારોથી રહિત છે. આપણે મોટા થઈએ, આપણા બાલ સફેદ થાય, દાઢી ઉગે, મૂછ ઉગે. તમે ભગવાનના ફોટા જેટલા જોયા હશે એમાં ક્યાંય ભગવાનને દાઢી મૂછ નહીં હોય. એનામાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન ના આવે. એટલા માટે ઈશ્વર છે. એટલે પહેલા સ્કંદની અંદર પહેલા શ્લોકની અંદર જન્માદ્ય સેતોન્વયાદિતરદશ્ચાર્થેષ્વભિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિ કવયે મુહ્યંતિ યત્સૂરયઃ તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષામ. ત્રણ સર્ગ સત્ય, સત્વ, રજ અને તમ એનાથી પણ જે પર છે. યત્ર ત્રિસર્ગો મૃષામ ધામના સ્વેન સદા નિરસ્તકોકમ સત્યમ પરમ. એવા સત્ય સ્વરૂપ પરમાત્માના ચરણમાં હું વંદન કરું છું. ત્યારબાદ ધર્મની વંદના કરી અને ત્યારબાદ ત્રીજા શ્લોકની અંદર કહું નિગમ કલ્પતરુર ગલિતમ ફલમ. આ ભાગવતજી છે ને એ અગમ અને નિગમ, એ નિગમનું ગળી ગયેલું ફળ છે, પાકી ગયેલું, એકદમ પરિપક્વ થયેલું ફળ છે. નિગમ કલ્પતરુર, નિગમ રૂપી જે કલ્પતરુ છે, કલ્પવૃક્ષનું ગળી ગયેલું ફળ છે. ગલિતમ ફલમ. અને એમાં શુક એટલે તોતો, તોતો એટલે પોપટ, પોપટે ચાંચ મારી છે. સુખદેવજી મહારાજે આ કથાનું વર્ણન કર્યું ને, શુક એટલે પોપટ. તો શુક મુખાદ અમૃતદ્રવ સંયુતમ. અને પોપટ છે ને એને ખબર છે કે કયું ફળ મીઠું છે, જે ફળ મીઠું હોય ને એમાં જ ચાંચ મારે. તો આ ભાગવત રૂપી ફળ છે એ મીઠું છે એટલે સુખદેવજી એમાં ચાંચ મારી છે. શુક મુખાદ અમૃતદ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ. આ રસનું આલય, રસાલય છે એટલે આ એકલો રસ છે. હા, આમાં નથી ગોટલી કે નથી છિલકા, સીધે સીધો રસ. અને ભાગવત રૂપી રસને આપણે પીવાનો છે. પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. જેને આમાં રસ છે અને જેની આમાં ભાવના છે એવા જ લોકો આને સાંભળવા આવી શકે છે. હા, બીજા લોકો નહીં. એ જ લોકો આ કથાને શ્રવણ કરવા માટે આવી શકે. અને આ રસને પીવાનો છે ક્યાંથી? કાનથી. આની ખાસિયત એ છે કાનથી પીવાનો છે. અને એવી રીતે પીવાનો છે કે પિત્વા પિત્વા પુનઃ પિત્વા યાવત પતંતી ભૂતલે. એવી રીતે પીવાનો છે કે પીધા જ કરીએ ને પીતા પીતા પડી જઈએ ભૂમિ ઉપર. યાવત પતંતી ભૂતલે પુનરુત્થાય. ફરી વખત જ્યારે ભાનમાં આવીએ ત્યારે પુનઃ પીત્વા પુનર્જન્મ વિદ્યતે. ફરી વખત ભાનમાં આવીને પીવાની શરૂઆત કરીએ. એવી રીતના ભાગવત રૂપી રસનું પાન કરીએ કે ફરી વખત જન્મ લેવો ન પડે. એવી રીતે આ ભાગવત રૂપી રસનું રસપાન કરવાનું છે. એ ભાગવતજીની વંદના અને ત્યારબાદ નૈમિષારણ્ય નામના તીર્થક્ષેત્રની અંદર 88,000 ઋષિઓ, અને એ 88,000 ઋષિઓ એમને 6 પ્રશ્નો કર્યા છે. એ સૂતજીને 6 પ્રશ્નો કર્યા છે 88,000 ઋષિઓએ. બધા પ્રશ્નો એકી સાથે પૂછે તો હમણાં અહીં કલબલાટ થતો હતો ને એમ કલબલ કલબલ થાય. અવાજ કેટલો બધો થાય, 88,000. હવે આપણે તો અહીં 88,000 છીએ નહીં. હા, 288, 188 હોય તો સારું, કે 288. 88,000 હોય બધા એક સાથે તમારી જેમ હમણાં બોલતા તેમ બોલે તો. એટલે એ બધાના કુલપતિ શૌનક મહારાજ છે. જે કોઈનો પ્રશ્ન હોય, જે કંઈ વાત કરવી હોય એ લખીને શૌનક મહારાજને આપી દેવાનું, બોલવાનું નહીં. અને આપણે તો અહીં ચાલુમાં વાતો ચાલુ હોય. જો આપલે ચાલુ હોય, રૂપિયા આપે છે શું છે, અહીં ગૌશાળામાં આપી દો હવે જે આપલે કર્યા વગર. તો લખીને આપી દેવાની ચિઠ્ઠી
કે ભાઈ અમારો પ્રશ્ન આ છે. શૌનક મહારાજને આપવાનો હોય. શૌનક મહારાજ એ પ્રશ્નો સૂત પુરાણીને રજૂ કરે અને પછી એના જવાબો આપે. અને કોઈ પણ કથાની શરૂઆત છે ને હંમેશા પ્રશ્નથી થાય અને સમાધાનથી એનો વિરામ થાય. તો અહીંયા 6 પ્રશ્નો કર્યા છે બધા ઋષિઓ ભેગા મળીને. બહુ સરસ મજાના પ્રશ્નો છે. એમાં પહેલો પ્રશ્ન છે, ભૂરિણી ભૂરી કર્માણી શ્રોતવ્યાની વિભાગશઃ અત સાધોત્રયત્સારમ સમુદ્ધૃત્ય મનીષયા. પહેલો પ્રશ્ન કર્યો છે કે બાપજી કયું કર્મ શ્રેષ્ઠ છે? અહીં બેસીને વાતો કરવી શ્રેષ્ઠ છે? અહીં બેસીને કથા સાંભળવી શ્રેષ્ઠ છે? કયું કર્મ શ્રેષ્ઠ છે? તો પહેલો પ્રશ્ન એ છે કયું કર્મ શ્રેષ્ઠ છે? ભૂરિણી ભૂરી કર્માણી શ્રોતવ્યાની વિભાગશઃ અત સાધોત્ર યત્સારમ સમુદ્ધૃત્ય મનીષયા. કયું કર્મ શ્રેષ્ઠ છે? માણસે કયું કર્મ કરવું જોઈએ જે શ્રેષ્ઠ છે? પ્રશ્ન નંબર 1 છે. પછી પ્રશ્ન નંબર 2 છે, સૂત જાનાસી ભદ્રંતે ભગવાન સાત્વતામ પતિ દેવક્યામ વસુદેવસ્ય જાતો યસ્ય ચિકીર્ષયા. તો શૌનકાદિ ઋષિ સૂત પુરાણીને પહેલા તો આશીર્વાદ આપે છે, તમારું કલ્યાણ થાવો. જો શ્રોતાઓ વક્તાને આશીર્વાદ આપે છે કે તમારું કલ્યાણ થાવ. સૂત જાનાસી ભદ્રંતે, તમારું કલ્યાણ થાવ. ભદ્રમ એટલે કલ્યાણ. તો સૂત જાનાસી ભદ્રંતે ભગવાન સાત્વતામ પતિ દેવક્યામ વસુદેવસ્ય જાતો યસ્ય ચિકીર્ષયા. દેવકીજી અને વસુદેવજીના 8મા ગર્ભરૂપે પ્રભુનો પ્રાદુર્ભાવ થયો તો એનું કારણ શું? બીજો પ્રશ્ન છે.